નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતની રથયાત્રામાં ભગવાન જગન્નાથજી ધારણ કરશે વૃંદાવનના ખાસ બ્લુ વાઘા 3 લાખના ખર્ચે થયા છે તૈયાર। સુરત શહેરમાં આગામી 16મી જુલાઈના રોજ ભક્તિના રંગે રંગાશે। જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષની રથયાત્રા એક ખાસ કારણસર ચર્ચાનો વિષય બની છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી આ વખતે મનમોહક વાદળી બ્લુ રંગના ખાસ શાહી વસ્ત્રોમાં નગરચર્યાએ નીકળશે। આ દિવ્ય વસ્ત્રો વિશે વાત કરવામાં આવે તો તે પ્યોર સિલ્ક કાપડમાંથી તૈયાર કરવામાં આવ્યું છે, જેના ઉપર સોનેરી ઝરીનું અત્યંત બારીક અને આકર્ષક નકશીકામ કરવામાં આવ્યું છે। ભગવાનના આ શાહી વાઘા ખાસ કરીને શ્રી કૃષ્ણ પવિત્ર નગરી વૃંદાવનથી તૈયાર કરાવીને સુરત મંગાવવામાં આવ્યા છે। આ વસ્ત્રો પાછળની મહેનત વિશે જણાવતા મંદિરના સૂત્રોએ કહ્યું કે વૃંદાવનના 15 જેટલા કુશળ કારીગરોએ સતત 1.5 મહિના સુધી રાત દિવસ એક કરીને આ વસ્ત્રો પર સુંદર હેન્ડવર્ક કર્યું છે। આ ભવ્ય અને દિવ્ય વસ્ત્રો તૈયાર કરવા પાછળ અંદાજિત 3 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। ઇસ્કોન મંદિરની પરંપરા મુજબ ભગવાનની પૂજા સામગ્રી અને વાઘા હંમેશા વૃંદાવનથી જ મંગાવવામાં આવે છે, કારણ કે તે સર્વોચ્ચ આધ્યાત્મિક અને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે। 16 જુલાઈના રોજ જ્યારે ભગવાન જગન્નાથજી આ દિવ્ય સ્વરૂપના દર્શન ભક્તોને થશે, ત્યારે સુરતની રથયાત્રામાં ભક્તોનો એક અલગ જ માહોલ જોવા મળશે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ વર્ષે સુરતના માર્ગો પર નીકળતી ભગવાનની આ રથયાત્રામાં કેટલા ભક્તો દર્શનનો લાભ લે છે અને ભગવાનના આ નવા લુકને લઈને भक्तों केवो उत्साह जोवा मळशे। हरे कृष्णा, मेरा नाम सचिव सुत कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। आगामी 16 जुलाई गुरुवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से इस्कॉन मंदिर जहांगीरपुरा तरफ से भव्य रथ यात्रा निकलेगा। इसमें नया रथ के साथ साथ भगवान जो नया कपड़ा पहनेंगे, वो विशेष कपड़ा जो है, वो विशेष ड्रेस जो है वृंदावन से बन के आई है, जिसका कीमत 3 लाख रुपया। इसमें 15 कारीगर 1.5 महीना तक इस कपड़े को बनाने में लगाए हैं, ड्रेस को बनाने में लगाए हैं। इसे प्योर सिल्क पर जरी का काम हुआ है। जगन्नाथ, बलदेव, सुभद्रा रथ यात्रा के दिन स्पेशली ये ड्रेस पहनेंगे और ये ड्रेस में भगवान जगन्नाथ, बलदेव, सुभद्रा भक्तों को दर्शन देंगे। इसलिए सूरतवासियों को निवेदन है, आप लोग 16 जुलाई गुरुवार शाम को 3 बजे से रात को 9 बजे के अंदर कहीं भी होंगे, अवश्य आप जगन्नाथ, बलदेव, सुभद्रा को दर्शन करने के लिए आइए, क्योंकि शास्त्र में बताया गया रथे तो वामनम दृष्टा पुनर्जन्म न विद्यते। रथ में बैठते हुए जगन्नाथ, बलदेव, सुभद्रा को दर्शन करेंगे तो आपका पुनर्जन्म नहीं होगा, आपका मन भगवान के चरण में लग जाएगा। इसलिए रथ यात्रा के दिन आषाढ़ी बीज आइए, दर्शन कीजिए, प्रसाद लीजिए और आपका जीवन को धन्य बनाइए। हरे कृष्णा।